હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં. આજના લેક્ચરમાં આપણે કમ્પ્યુટરના ટોપ 74 ક્વેશ્ચન ડિસ્કસ કરીશું, જે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ બહુ જ ઇમ્પોર્ટન્ટ હશે. સો લેટ્સ સી. સૌથી પહેલાં એક ક્વેશ્ચન આપેલો છે, ધ વર્ડ કમ્પ્યુટર હેઝ બીન ડિરાઇવ્ડ ફ્રોમ વિચ ઓફ ધ ફોલોઈંગ લેંગ્વેજ. તમને ખ્યાલ જ હશે, આમાં જે આન્સર આવશે લેટિન. અહીંયા જે આવશે કઈ લેંગ્વેજમાં કમ્પ્યુટર જે હતું ડિરાઇવ થયું હતું, તો અહીંયા આવશે લેટિન ભાષામાં. આગળ વધીએ આપણે. એના પછીનું જે ક્વેશ્ચન છે એ શું કહે છે, ઇનપુટ આઉટપુટ એન્ડ પ્રોસેસિંગ ડિવાઇસીસ ગ્રુપ્ડ ટુગેધર. આ ઇનપુટ આઉટપુટ અને પ્રોસેસિંગ જે ડિવાઇસીસ છે એ ગ્રુપમાં એકસાથે રિપ્રેઝેન્ટ કેવી રીતે કરી શકાય, એમ કહે છે ક્વેશ્ચન. તો એના માટે જે આન્સર આવશે એ કમ્પ્યુટર સિસ્ટમ દ્વારા આપણે ગ્રુપમાં એકસાથે એને રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ. એના પછીનો ક્વેશ્ચન જે છે, which of the following is the correct order of the four major functions of a computer. તો આ તમને ખ્યાલ જ હશે, આમાં જે આન્સર આવશે એ કયો આવશે, 4th નંબરનો. ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને સ્ટોરેજ. આ ચાર જે છે એ મેજર ફંક્શન્સ, કમ્પ્યુટરના મેજર ફંક્શન છે, બરાબર છે. તો એ કયા ઓર્ડરમાં આવશે, કરેક્ટ ઓર્ડરમાં? તો ઇનપુટ, પ્રોસેસ, આઉટપુટ અને સ્ટોરેજ. આગળ વધીએ. કલેક્ટિંગ ધ ડેટા એન્ડ કન્વર્ટિંગ ઇટ ઇનટુ ધ ઇન્ફોર્મેશન. એને શું કહીશું આપણે? તો ખાસ યાદ રાખજો, કલેક્ટિંગ ધ ડેટાને કલેક્ટિંગ અને કન્વર્ટિંગ કરવા માટે જે ઇન્ફોર્મેશન છે એને શું કહીશું આપણે? તો આ બધાને ખ્યાલ હશે, એને શું કહીશું આપણે? પ્રોસેસિંગ કહીશું. શું કહીશું આપણે એને? પ્રોસેસિંગ કહીશું. ત્યાર પછીનો જે ક્વેશ્ચન છે, કમ્પ્યુટર કેનોટ પરફોર્મ. કમ્પ્યુટર જે છે આપણે પરફોર્મ નહીં કરી શકીએ, તો એમાં જે આન્સર આવશે થિંકિંગ. આન્સર શું આવશે એમાં? થિંકિંગ આવશે. આગળ વધીએ. આ જે ક્વેશ્ચન છે એ IBPS ક્લર્ક 2015માં પૂછાઈ ગયો છે અને ઇમ્પોર્ટન્ટ છે. કમ્પ્યુટર કેનોટ પરફોર્મ વિચ ઓફ ધ ફોલોઈંગ ફંક્શન્સ. તો અહીંયા જે આન્સર આવશે એ બેક અ કેક. શું આવશે? બેક અ કેક. ચલો એના પછી જોઈએ. પાર્ટ નંબર, ડિસ્ક્રિપ્શન્સ એન્ડ નંબર ઓફ પેર્સ ઓર્ડર આર એક્ઝામ્પલ ઓફ. પાર્ટ નંબર, ડિસ્ક્રિપ્શન્સ, નંબર ઓફ પાર્ટ્સ, ઓર્ડર આર એક્ઝામ્પલ ઓફ. કોના એક્ઝામ્પલ છે? તો યાદ રાખજો, આ જે એક્ઝામ્પલ છે એ પ્રોસેસિંગના છે. આગળ વધીએ. એના પછીનો જે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે, બેનિફિટ્સ ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટરના ફાયદાઓ શું છે? તો 8મા નંબરમાં જે આપણો આન્સર આવશે એ શું આવશે કે વેરી ફાસ્ટ એન્ડ કેન સ્ટોર huge amount of data. શું આવશે આન્સર? વેરી ફાસ્ટ એન્ડ કેન સ્ટોર huge amount of data. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે, કલેક્શન ઓફ અનપ્રોસીડ આઇટમ્સ ઇઝ. કલેક્શન ઓફ અનપ્રોસીડ આઇટમ ઇઝ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? ડેટા. શું આવશે? કલેક્શન ઓફ અનપ્રોસેસ્ડ આઇટમ ઇઝ ડેટા. એના પછી આગળ વધીએ. વિચ અમોંગ ધ ફોલોઈંગ સાયકલ કન્સિસ્ટ ઓફ એન ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ એન્ડ સ્ટોરેજ એટ ઇટ્સ કન્સ્ટિટ્યુટ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો ડેટા આવશે. શું આવશે? ડેટા આવશે. ક્વેશ્ચન શું કહે છે, વિચ અમોંગ ધ ફોલોઈંગ સાયકલ જે છે એ કન્સિસ્ટ ઓફ એન ઇનપુટ, પ્રોસેસિંગ, આઉટપુટ એન્ડ સ્ટોરેજ એટ એસ ઇટ્સ કન્સ્ટિટ્યુન્ટ્સ. તો અહીંયા જે આન્સર આવશે એ ડેટા આવશે. આગળ વધીએ આપણે. 11મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે, બ્લેન્ક ઇઝ ડેટા ધેટ હેઝ બીન ઓર્ગેનાઇઝડ એન્ડ પ્રેઝન્ટેડ ઇન અ મિનિંગફુલ ફેશન્સ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો ઇન્ફોર્મેશન આવશે. અહીંયા શું આવશે? ઇન્ફોર્મેશન ઇઝ ડેટા. ઇન્ફોર્મેશન શું છે? તો ડેટા ધેટ હેઝ બીન ઓર્ગેનાઇઝ એન્ડ પ્રેઝન્ટેડ ઇન અ મિનિંગફુલ ફેશન. ચલો આગળ વધીએ. 12મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે, ડેટા ઓર ઇન્ફોર્મેશન યુઝ ટુ રન ધ કમ્પ્યુટર. ડેટા અને જે ઇન્ફોર્મેશન છે અથવા ઇન્ફોર્મેશન છે એ યુઝ ટુ રન ધ કમ્પ્યુટર, એને શું કહીશું આપણે? તો એને શું કહીશું? આમાંથી એક પણ નહીં આવે, નન ઓફ ધીસ. શું આવશે? નન ઓફ ધીસ આવશે. એટલે કે હાર્ડવેર પણ નહીં આવે, CPU પણ નહીં આવે, સોફ્ટવેર પણ નહીં આવે અને પેરિફેરલ પણ નહીં આવે.
ચલો આગળ વધીએ. એના પછીનો જે ક્વેશ્ચન શું કહે છે, ધ સ્ટેપ્સ એન્ડ ટાસ્ક નીડેડ ટુ પ્રોસેસ ડેટા સચ અ રિસ્પોન્સીસ ટુ ક્વેશ્ચન્સ ઓર ક્લિકિંગ એન આઇકોન. એને શું કહીશું આપણે? ફરીથી ક્વેશ્ચન સમજજો ખાસ કે ધ સ્ટેપ્સ એન્ડ ટાસ્ક નીડેડ ટુ પ્રોસેસ ડેટા સચ એઝ રિસ્પોન્સ ટુ ક્વેશ્ચન્સ ઓર ક્લિકિંગ એન આઇકોન, એને આપણે શું કહીશું? તો અહીંયા આ જે ક્વેશ્ચન છે એ IBPS ક્લર્કની મેન્સ એક્ઝામમાં 2017માં પૂછાઈ ગયો છે, 2017માં. તો અહીંયા જે આન્સર આવશે એ શું આવશે? ઇન્સ્ટ્રક્શન આવશે. શું આવશે? ઇન્સ્ટ્રક્શન. ધ સ્ટેપ્સ એન્ડ ટાસ્ક નીડેડ ટુ પ્રોસેસ ડેટા સચ અ રિસ્પોન્સીસ ટુ ક્વેશ્ચન્સ ઓર ક્લિકિંગ એન આઇકોન, એને શું કહીશું આપણે? તો એને ઇન્સ્ટ્રક્શન કહીશું. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે, અર્લીએસ્ટ કેલ્ક્યુલેટિંગ ડિવાઇસ. તો આ ક્વેશ્ચન બહુ જ ઇઝી છે. શું આવશે? અબાકસ આવશે. આવા જે અબાકસ જે છે એ કેન પરફોર્મ, શાના પર પરફોર્મ કરે છે? તો એડિશન અને સબસ્ટ્રેક્શન બંને આવશે. શું આવશે? એડિશન અને સબસ્ટ્રેક્શન્સ. ઓકે, તો અહીંયા જે આન્સર આવશે એ શું આવશે? બોથ 1 and 2. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે, નેપિયર્સ ટેકનોલોજી જે છે એ યુઝ થાય છે કેલ્ક્યુલેશન કરવા માટે. તો આ જે છે એને શું કહીશું આપણે? તો આઈ થિંક તમને ખ્યાલ જ હશે. એને શું કહીશું? રેપ્ડોલોગિયા. બરાબર છે, આ યાદ રાખજો. એના પછી જે પાસ્કેલાઇન જે છે એને શું કહીશું? એ આપણે જાણીએ છીએ કોના દ્વારા? તો અહીંયા જે આન્સર આવશે એ એડિંગ મશીન્સ. શું આવશે? એડિંગ મશીન્સ. એના પછી વાત કરીએ તો પંચ કાર્ડ્સ જે છે, પંચ કાર્ડ્સ વર ફર્સ્ટ ઇન્ટ્રોડ્યુસ બાય. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું આવશે? તો જેકવાર્ડ. શું આવશે? જેકવાર્ડ. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોન એઝ ફાધર ઓફ કમ્પ્યુટર. કમ્પ્યુટરના ફાધર તરીકે આપણે જાણીએ છીએ, તો એને શું કહીશું? એ જે વ્યક્તિ છે એ ચાર્લ્સ બેબેજ છે. યાદ રાખજો. એના પછીનો જે ક્વેશ્ચન છે, એનાલિટિકલ એન્જિન્સ ડેવલપ્ડ બાય. હવે એનાલિટિકલ જે એન્જિન છે એ ડેવલપ થયું છે કોના દ્વારા? તો અહીંયા જે આન્સર આવશે ચાર્લ્સ બેબેજ દ્વારા. શું આવશે? ચાર્લ્સ બેબેજ દ્વારા. એના પછીનો જે ક્વેશ્ચન છે, RBI ગ્રેડ 2012, ગ્રેડ બીમાં 2012 જે એક્ઝામ લેવાઈ હતી 2012માં ત્યારે ક્વેશ્ચન પૂછાયો હતો. શું કહે છે ક્વેશ્ચન? સમજીએ તો, ધ એનાલિટિકલ એન્જિન્સ ડેવલપ્ડ ડ્યુરિંગ ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર યુઝડ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? કાઉન્ટર વ્હીલ આવશે. શું આવશે? કાઉન્ટર વ્હીલ આવશે. ધ એનાલિટિકલ એન્જિન જે છે ડેવલપ કર્યું છે કોના સમયમાં? તો ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર. ડ્યુરિંગ ફર્સ્ટ જનરેશન ઓફ કમ્પ્યુટર યુઝડ કાઉન્ટર વ્હીલ્સ. એનો જે યુઝ થશે શામાં થશે? કાઉન્ટર્સ વ્હીલ્સ. ચલો એના પછીનો જે ક્વેશ્ચન છે, ટેબ્યુલેટિંગ મશીન્સ જે છે વોઝ ધ ફર્સ્ટ ઇલેક્ટ્રોમિકેનિકલ મશીન્સ. એ કોના દ્વારા ડેવલપ થયેલું છે? તો એમાં જે આન્સર આવશે શું આવશે? હર્મન ઓલ્ડ્રિચ. એના પછી હુ ડિઝાઇન ધ ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર ENIAC. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? ક્રિસ્પર એકર્ડ એન્ડ જોન મોચલી. બરાબર, આ નામ તમે યાદ રાખજો, થોડું ઓડ નામ છે. એ ક્વેશ્ચન શું કહે છે, હુ ડિઝાઇન ધ ફર્સ્ટ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર ENIAC. તો એ જે આપણો આન્સર આવશે શું આવશે? ક્રિસ્પર એકર્ટ એન્ડ જોન મોચલી. જોન W મોચલી. આ યાદ રાખજો. પ્રોનાઉન્સિએશનમાં થોડી પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરજો. ચલો આગળ વધીએ. એના પછી 24મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે, ફર્સ્ટ કમ્પ્યુટર વિચ પ્રોવાઇડ સ્ટોરેજ ઇઝ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? EDSAC. આ યાદ રાખજો કે જે ફર્સ્ટ જે કમ્પ્યુટર છે એ સ્ટોરેજ જે છે પ્રોવાઈડ કરે છે. EDSAC. બરાબર છે. આગળ વધીએ. એના પછીનો જે ક્વેશ્ચન 25મા નંબરનો શું કહે છે, નેમ ઓફ ધ ફર્સ્ટ જનરલ પર્પઝ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટર. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? યુનિવેક. શું આવશે? યુનિવેક. નેમ ઓફ ધ ફર્સ્ટ જનરલ પર્પઝ ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરમાં શું આવશે? યુનિવેક. હવે 26મા નંબરનો ક્વેશ્ચન જે છે એ શું કહે છે, કમ્પ્યુટર સાઇઝ વોઝ વેરી લાર્જ ઇન. તો
તો કઈ જનરેશનમાં કમ્પ્યુટરની સાઇઝ બહુ જ મોટી હતી, વિશાળ હતી, બહુ જ મોટી? તો અહીંયા જે આન્સર આવશે એ ફર્સ્ટ જનરેશન આવશે. આન્સર શું આવશે? ફર્સ્ટ જનરેશન. એના પછી ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર જે છે વર બેઝડ ઓન કયા બેઝ ઉપર ચાલતા હતા? તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો વેક્યુમ ટ્યુબ આવશે. શું આવશે? વેક્યુમ ટ્યુબ. એના પછી 28મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે કમ્પ્યુટર જે હતા એ બિલ્ટ બિફોર ધ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર વોઝ કેવા હતા કમ્પ્યુટર? તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પ્યુટર હતા. કમ્પ્યુટર વોઝ ઇલેક્ટ્રોમિકેનિકલ. કમ્પ્યુટર બિલ્ટ બિફોર ધ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર વોઝ ઇલેક્ટ્રોમિકેનિકલ. એના પછીનો જે ક્વેશ્ચન છે 29મા નંબરનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો છે 2012 SBI ક્લર્કમાં. જોઈએ ક્વેશ્ચન શું કહે છે? ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર યુઝડ બ્લેન્ક લેંગ્વેજીસ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? મશીન આવશે. શું આવશે? મશીન. અહીંયા શું આવશે? મશીન આવશે. કે ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર યુઝડ લેંગ્વેજીસ. તો કઈ લેંગ્વેજ યુઝ થતી હતી? તો મશીન લેંગ્વેજ. એના પછીનો જે ક્વેશ્ચન છે સ્પીડ ઓફ ફર્સ્ટ જનરેશન કમ્પ્યુટર વોઝ ઇન. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? માઇક્રો સેકન્ડ્સ. કમ્પ્યુટરની ફર્સ્ટ જે કમ્પ્યુટર હતું, ફર્સ્ટ જનરેશનનું જે કમ્પ્યુટર હતું એની જે સ્પીડ હતી એ માઇક્રો સેકન્ડમાં હતી. ચલો આગળ વધી. ધ પીરિયડ ઓફ ધ સેકન્ડ જનરેશન્સ કમ્પ્યુટર વોઝ. તો આ જે ક્વેશ્ચન છે એનો આન્સર શું આવશે? 1956થી લઈને તો 63 એટલે 1956થી 1963 સુધીનો જે ટાઈમ હતો એ સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટરનો હતું. એના પછી વાત કરીએ તો ટાઈમ શેરિંગ બીકમ પોસિબલ ઇન. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? સેકન્ડ આવશે. સેકન્ડ જનરેશન ઓફ કમ્પ્યુટર ટાઈમ શેરિંગ બીકેમ પોસિબલ. તો એ સેકન્ડ જનરેશનમાં જ સેકન્ડ જનરેશનના જે કમ્પ્યુટર હતા એમાં જ પોસિબલ હતું ટાઈમ શેરિંગ. ઓકે. એના પછી આગળ વધીએ. 33મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ધ ઇન્ટિગ્રેટેડ ચિપ્સ ઓર આઈસી વર સ્ટાર્ટેડ ટુ બી યુઝ ફ્રોમ વિચ જનરેશન ઓફ કમ્પ્યુટર. ક્વેશ્ચન 2016માં પૂછાયો હતો IBPSની અંદર POની એક્ઝામમાં. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? થર્ડ જનરેશન. શું આવશે? થર્ડ જનરેશન. એના પછીનો જે ક્વેશ્ચન છે ચિપ ઇઝ અ કોમન નિકનેમ ફોર. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એના પછી આગળ વધીએ. ધ થર્ડ જનરેશન કમ્પ્યુટર વેર મેડ વિથ. તો અહીંયા જે આન્સર આવશે આપણો શું આવશે? તો ઇન્ટિગ્રેટેડ સર્કિટ આવશે. શું આવશે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ્સ. આગળ જોઈએ 36મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ જે છે ઓર ચિપ્સ યુઝડ ઇન કમ્પ્યુટર આર મેડ વિથ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો સિલિકોન. શું આવશે? સિલિકોન. એના પછી આગળ ચર્ચા કરીએ તો કમ્પ્યુટર complete electronic circuit with the transistors and other electronic component on a small silicon chip. એને શું કહીશું આપણે? તો આ ક્વેશ્ચન બહુ જ ઇઝી છે. આનો આન્સર બધાને ખ્યાલ જ હશે. શું કહીશું આપણે? ઇન્ટિગ્રેટેડ સર્કિટ. એના પછીનો જે ક્વેશ્ચન છે શું કહે છે? 38મા નંબરનો PCs આર કન્સિડર ફોર્થ જનરેશન એન્ડ કન્ટેન્ટ. તો અહીંયા જે આવશે આન્સર શું આવશે? તો 4 નંબર આવશે માઇક્રો પ્રોસેસર્સ. શું આવશે? માઇક્રો પ્રોસેસર. PCs આર કન્સિડર ફોર્થ જનરેશન. જે ફોર્થ જનરેશનના જે PC હતા એની અંદર જે ઉપયોગ થતો હતો શાનો? તો માઇક્રો પ્રોસેસરનો. ચલો એના પછીનો ક્વેશ્ચન શું કહે છે? 39 નંબરનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. કોનું એક્ઝામ્પલ છે? તો 39માં જે આન્સર આવશે એ શું આવશે? 5મી જે જનરેશન છે, 5th જનરેશન કમ્પ્યુટર, એનું એક એક્ઝામ્પલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. ફર્સ્ટ કમ્પ્યુટર ઓફ ઇન્ડિયા. તો આખા ગામના ખ્યાલ હશે આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? તો સિદ્ધાર્થ. શું આવશે? સિદ્ધાર્થ. કમ્પ્યુટર્સ બેઝિક આર્કિટેક્ચર વોઝ ડેવલપ્ડ બાય. તો અહીંયા જે આન્સર આવશે જ્હોન વોન ન્યુમન. બરાબર છે, આ યાદ રાખજો. એના પછીનું હુ ડેવલપ્ડ ઇન્ટિગ્રેટેડ ચિપ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? JS કિલ્બી. શું આવશે? JS કિલ્બી. હુ ડેવલપ્ડ ઇન્ટિગ્રેટેડ ચિપ. તો JS કિલ્બી. એના પછી આગળ ક્વેશ્ચન શું કહે છે? ઇન અ લેટેસ્ટ જનરેશન કમ્પ્યુટર ધ ઇન્સ્ટ્રક્શન આર એક્ઝિક્યુટેડ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો બંને આવશે ઓનલી પેરેલલ, ઓનલી સિક્વન્શિયલી.
બરાબર. એટલે આન્સર શું આવશે? સી 3 નંબર આવશે, બોથ 1 and 2. એના પછીનો ક્વેશ્ચન શું કહે છે? 44મા નંબરનો, માઇક્રો કમ્પ્યુટર હાર્ડવેર કન્સિસ્ટ ઓફ 3 બેઝિક કેટેગરીઝ ઓફ ફિઝિકલ ઇક્વિપમેન્ટ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો સિસ્ટમ યુનિટ, એના પછી ઇનપુટ આઉટપુટ અને મેમરી. માઇક્રો કમ્પ્યુટર હાર્ડવેર કન્સિસ્ટ ઓફ 3 બેઝિક કેટેગરીઝ ઓફ ફિઝિકલ ઇક્વિપમેન્ટ. તો એક આવશે શું આવશે અહીંયા? તો સિસ્ટમ યુનિટ, ઇનપુટ આઉટપુટ અને મેમરી. ચલો આગળ વધીએ. 45મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઓપ્શન્સ કરેક્ટલી એક્સપ્રેસ ધ મિનિંગ ઓફ ધ ટર્મ PCS. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો પર્સનલ કમ્પ્યુટર વાઇડલી અવેલેબલ ઇન્ડિવિજ્યુઅલ વર્કર્સ વિથ વિચ they can access information from layer systems and increases their personal productivity. ચલો આગળ વધીએ. એના પછીનો જે ક્વેશ્ચન છે શું છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ સ્મોલ માઇક્રો પ્રોસેસર બેઝ કમ્પ્યુટર ડિઝાઇન ટુ બી યુઝ બાય 1 person એટ અ ટાઈમ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? 46મા નંબરમાં જે આપણો આન્સર આવશે શું આવશે? તો પર્સનલ કમ્પ્યુટર. શું આવશે? પર્સનલ કમ્પ્યુટર. એના પછી વાત કરીએ તો ટેબ્લેટ PC છે ટાઈપ ઓફ માઇક્રો કમ્પ્યુટર. શું આવશે અહીંયા આન્સર? માઇક્રો કમ્પ્યુટર. એના પછી વાત કરીએ તો કમ્પ્યુટર ધેટ આર પોર્ટેબલ એન્ડ કન્વિનિયન્ટ ટુ યુઝ ફોર યુઝર્સ હુ ટ્રાવેલ એન્ડ નોન એઝ એવા કમ્પ્યુટરને આપણે શું કહીશું? તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો લેપટોપ આવશે. શું આવશે? લેપટોપ. ચલો આગળ વધીએ. ડેસ્કટોપ એન્ડ પર્સનલ કમ્પ્યુટર આર ઓલ્સો નોન એઝ, એને શું કહીશું આપણે? તો માઇક્રો કમ્પ્યુટર. શું કહીશું એને? માઇક્રો કમ્પ્યુટર. ચલો આગળ વધીએ. વિચ ઓફ ધ ફોલોઈંગ યુઝિસ એઝ અ હેન્ડ હેલ્ડ ઓપરેટિંગ સિસ્ટમ. તો એ જે આપણો આન્સર આવશે શું આવશે? APDA. શું આવશે? APDA. આગળ વધીએ. 51મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? પામ ટોપ કમ્પ્યુટર જે છે એને શું કહીશું આપણે? તો એ જે કમ્પ્યુટર છે એને શું કહીશું? હેન્ડ હેલ્ડ કમ્પ્યુટર કહીશું આપણે. આન્સર શું આવશે? 4th નંબર આવશે. એના પછી સેન્ટ્રલ કમ્પ્યુટર ધેટ હોલ્ડ્સ કલેક્શન ઓફ ડેટા એન્ડ પ્રોગ્રામ્સ ફોર મેની પીસીસ વર્ક સ્ટેશન્સ એન્ડ અધર કમ્પ્યુટર્સ ઇઝ અ. તો એને શું કહીશું આપણે? તો સર્વર કહીશું. ઇઝ અ સર્વર. ચલો એના પછી વિચ કમ્પ્યુટર ઇઝ યુઝડ ફોર કમ્પ્યુટર એડેડ ડિઝાઇન્સ. કમ્પ્યુટર એડેડ ડિઝાઇન એટલે શું કહીશું? CAD કેલ્ક્યુલેશન્સ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો મિની કમ્પ્યુટર. શું આવશે? મિની કમ્પ્યુટર. ચલો 54મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ જનરલી કોસ્ટલીયર. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? મેઇન ફ્રેમ આવશે. શું આવશે? આ જે કમ્પ્યુટર છે આમાંથી કયું કમ્પ્યુટર સૌથી કોસ્ટલીયર છે એમ? તો મેઇન ફ્રેમ કમ્પ્યુટર જે છે એ સૌથી વધારે મોંઘું છે. ચલો આગળ વધીએ. ધ યુઝર જનરલી એપ્લાઇઝ. તો અહીંયા આવશે નોડ ટુ એક્સેસ. અહીંયા શું આવશે? નોડ ટુ એક્સેસ મેઇન ફ્રેમ ઓર સુપર કમ્પ્યુટર. શું આવશે અહીંયા? નોડ ટુ એક્સેસ મેઇન ફ્રેમ ઓર સુપર કમ્પ્યુટર. એના પછીનો જે ક્વેશ્ચન છે, ધીઝ આર સ્પેશિયલી ડિઝાઇન કમ્પ્યુટર ધેટ પરફોર્મ કોમ્પ્લેક્સ કેલ્ક્યુલેશન્સ એક્સ્ટ્રીમલી રેપિડલી. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો સુપર કમ્પ્યુટર આવશે. શું આવશે? સુપર કમ્પ્યુટર. એના પછી 57મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? તો અહીંયા બ્લેન્ક ઇઝ અ લાર્જ એન્ડ એક્સપેન્સિવ કમ્પ્યુટર. બરાબર. લાર્જ એન્ડ એક્સપેન્સિવ કમ્પ્યુટરનું નામ આવે તો યાદ રાખવાનું અહીંયા શું આવશે? સુપર કમ્પ્યુટર. બરાબર. કેપેબલ ઓફ પરફોર્મિંગ સાયન્ટિફિક એન્ડ બિઝનેસ એપ્લિકેશન માટે કયું કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે? તો સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. એના પછી જોઈએ તો 58મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ફર્સ્ટ સુપર કમ્પ્યુટર ડેવલપ થયું છે ઇન્ડિયાની અંદર, એનું નામ શું છે? તો શું આવશે ભાઈ અહીંયા આન્સર? પરમ આવશે. શું આવશે? પરમ. 59મા નંબરનો ક્વેશ્ચન 59 નંબરનો ક્વેશ્ચન શું કહે છે? પ્રત્યુષ ઇઝ અ ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર ઇન ધ વર્લ્ડ. તો અહીંયા શું આવશે? તો ચોથા નંબર ફોર્થ ફાસ્ટેસ્ટ સુપર કમ્પ્યુટર ઇન ધ વર્લ્ડ પ્રત્યુષ. બરાબર છે. આગળ વધીએ. પ્રત્યુષ સુપર કમ્પ્યુટર જે છે એ ડેડિકેટેડ કોના માટે ડેડિકેટેડ થયેલું છે? તો અહીંયા આવશે વેધર ફોરકાસ્ટિંગ. શું આવશે? વેધર ફોરકાસ્ટિંગ.
એના પછી જોઈએ વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ ઇન્ડિયાઝ ફર્સ્ટ મલ્ટી પેટાફ્લોપ્સ સુપર કમ્પ્યુટર. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? પ્રત્યુષ આવશે. ચલો આગળ વધીએ ઝડપથી. તો એનાલોગ કમ્પ્યુટર વર્ક્સ ઓન ધ સપ્લાય ઓફ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? કન્ટિન્યુઅસ ઇલેક્ટ્રિકલ પલ્સીસ. શું આવશે? કન્ટિન્યુ ઇલેક્ટ્રિકલ પલ્સીસ. એના પછી સેમીગ્રાફ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ. તો અહીંયા જે આન્સર આવે શું આવશે? એનાલોગ કમ્પ્યુટર. શું આવશે? એનાલોગ કમ્પ્યુટર. સિસ્મોગ્રાફ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ શાનું છે? એનાલોગ કમ્પ્યુટરનું. ધીસ કમ્પ્યુટર્સ વર્ક્સ બાય કેલ્ક્યુલેટિંગ ધ બાઇનરી ડિજિટ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? ડિજિટલ. શું આવશે? ડિજિટલ. એના પછી ચૂઝ ધ ઓડ વન આઉટ. તો અહીંયા જે આવશે શું આવશે? ડિજિટલ કમ્પ્યુટર. એના પછી આગળ વધીએ તો હાઇબ્રિડ કમ્પ્યુટર જે છે ઇઝ ધ વન હેવિંગ ધ કમ્બાઇન્ડ પ્રોપર્ટીઝ ઓફ. તો અહીંયા જે આપણો આન્સર આવશે શું આવશે? તો એનાલોગ એન્ડ ડિજિટલ કમ્પ્યુટર. બરાબર. આ બંનેની કમ્બાઇન્ડ પ્રોપર્ટી છે હાઇબ્રિડ કમ્પ્યુટરની અંદર. ચાલો એના પછી જોઈએ તો વિચ ટાઈપ્સ ઓફ કમ્પ્યુટર આર યુઝ ઇન હોસ્પિટલ લાઇક ઇસીજી અને ડાયાલિસિસના અંદર જે જનરલી યુઝ થતું હોય એ કમ્પ્યુટર કયું છે? તો અહીંયા આવશે હાઇબ્રિડ કમ્પ્યુટર. આ જે હાઇબ્રિડ કમ્પ્યુટર છે એ બરાબર ઇસીજી અને ડાયાલિસિસના બંનેના અંદર તેનો ઉપયોગ થાય છે. આગળ વધે જનરલી પર્પઝ કમ્પ્યુટર આર યુઝડ ફોર. તો અહીંયા શું આવશે? તો ઓલ ઓફ ધ અબાવ, એટલે ક્રિએટિંગ સ્મોલ ડેટાબેઝ, પરફોર્મ કેલ્ક્યુલેશન્સ અને એકાઉન્ટિંગ. આ બધાના અંદર આ જે યુઝ થતું હોય છે જનરલ પર્પઝ જે કમ્પ્યુટર જે છે એનું ક્રિએટિંગ સ્મોલ ડેટાબેઝ, પરફોર્મ કેલ્ક્યુલેશન, એકાઉન્ટિંગ. આગળ વધીએ તો વિચ ઇઝ નોટ એક્ઝામ્પલ ઓફ સ્પેશિયલ પર્પઝ કમ્પ્યુટર. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો વર્ડ પ્રોસેસર. શું આવશે આમાં? જવાબમાં શું આવશે? વર્ડ પ્રોસેસર. વિચ ઇઝ નોટ ધ એક્ઝામ્પલ ઓફ સ્પેશિયલ પર્પઝ કમ્પ્યુટર. બાકી બધા જે છે એક્ઝામ્પલ સ્પેશિયલ પર્પઝ કમ્પ્યુટરના છે. એના પછી જે ક્વેશ્ચન છે શું કહે છે? વિચ ટાઈપ ઓફ કમ્પ્યુટર યુઝ ઇન ધ ઓટોમેટિક એરક્રાફ્ટ લેન્ડિંગ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો સ્પેશિયલ પર્પઝ કમ્પ્યુટર જે છે એ યુઝ થાય છે ઓટોમેટિક એરક્રાફ્ટ લેન્ડિંગના અંદર. એના પછી 71મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ સ્મોલેસ્ટ ફાસ્ટેસ્ટ કમ્પ્યુટર ઇમિટેટિંગ બ્રેન વર્કિંગ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો ક્વોન્ટમ કમ્પ્યુટર. આ જે ક્વોન્ટમ કમ્પ્યુટર જે છે એ સ્મોલેસ્ટ છે ફાસ્ટેસ્ટ કમ્પ્યુટર ઇમિટેટિંગ બ્રેન વર્કિંગ. ચલો એના પછીનો જે ક્વેશ્ચન છે 72મા નંબરનો શું કહે છે? ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પ્યુટર આર યુઝડ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? ઓલ ઓફ ધીસ. એટલે કે જો બેન્કિંગ છે, ઓફિસીસ છે, એજ્યુકેશન બધાની અંદર તેનો ઉપયોગ થાય છે. એના પછી 73મા નંબરનો ક્વેશ્ચન શું કહે છે? ઇટ ઇઝ ધ સાયન્સ દેટ અટેમ્પ્ટ ટુ પ્રોડ્યુસ મશીન્સ દેટ ડિસ્પ્લે ધ સેમ ટાઈપ ઓફ ઇન્ટેલિજન્સ દેટ હ્યુમન ડુ. તો અહીંયા જે આન્સર આવશે શું આવશે? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. લાસ્ટ ક્વેશ્ચન શું કહે છે? વિચ ઓફ ધ ફોલોઈંગ ડીલ્સ વિથ ધ ડિઝાઇન્સ, કન્સ્ટ્રક્શન, ઓપરેશન એન્ડ યુઝ ઓફ રોબોટિક્સ. તો આ ક્વેશ્ચન બહુ જ ઇઝી છે. તો અહીંયા જે આવશે શું આવશે? રોબોટિક્સ. તો આપણે ટોટલ ક્વેશ્ચન 74 ડિસ્કસ કર્યા. જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઇક કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર.